હવે આ વિડીયોમાં આપણે જોઈશું એક્ઝામ્પલ 3 ઉદાહરણ 3. હવે પેલી ત્રિઘાત બહુપદી એમાં 3 આપ્યા હતા. તમે ઇઝીલી આપણે ભાગ પાડી શકતા હતા. હવે આપણને આપી છે આ રીતની, રાઈટ? તો આના ભાગ કઈ રીતે પડે? તમને આવો આપ્યું હોય x² - 3, તો આના ભાગ કઈ રીતે પાડવાના? તો આ માટે મેં ઓલરેડી આગળ એક વિડીયો બનાવેલો છે, તે ચેકઆઉટ કરી લેજો, કેમ કે ઓલરેડી બધા સૂત્રો એમાં છે. આ કઈ રીતે આવશે? તો આના શૂન્ય થશે x - √3 and x + √3. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે કઈ રીતે આવ્યું? તો આ એક સૂત્ર અપ્લાય કર્યું છે, x² - y². આગળ સૂત્ર છે, તો આનું શું થાય? x - y x + y. બરાબર? તો આ ટાઈપનું સિમ્પ્લિફિકેશન થાય છે. તો એ પરથી આપણે લખી શકીએ, હવે આમાં વર્ગ નથી તો એનું શું થઈ જાય? વર્ગમૂળ. બરાબર? તો આ વિડીયો તમે ચેકઆઉટ કરી લેજો. તો આના શૂન્ય શું થશે? તો x - √3 = 0 અને બીજા શૂન્ય માટે x + √3 = 0 થાય. એન્ડ હવે x આ માઇનસ છે, બીજા જાય તો +√3. એક આપણને શું મળ્યું? √3. બીજું જોઈએ તો x છે √3 પ્લસ છે, બીજા જાય તો -√3. આ મળી ગયા. આપણને શું મળ્યા? શૂન્ય. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો શૂન્યનો સરવાળો તો આ બંને જોઈએ, √3 પ્લસ -√3. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. બરાબર? તો √3 - √3 = 0. એન્ડ હજી તમને કન્ફ્યુઝન થાય તો આપણે જોઈએ આની મદદથી. બરાબર? તો એનું સૂત્ર શું હતું? -b/a. આ શેનું સૂત્ર છે? શૂન્યના સરવાળાનું. પણ અહીંયા b આપેલો નથી. તો એકલા આની મદદથી શોધીએ તો જવાબ આપણને શૂન્ય મળે. c આપેલો છે, તો શૂન્યનો ગુણાકાર જોઈએ. શૂન્યના ગુણાકાર માટે કયું સૂત્ર છે? c/a. અહીંયા c આપેલો છે. એન્ડ એ બી હોય તો આપણે જોઈ લઈએ, √3 ગુણ્યા -√3. તો આનો જવાબ શું આવશે? -3. આ બંનેનો ગુણાકાર કરો, √3 નો √3, તો જવાબ શું આવે? -3. સૂત્રની મદદથી જોઈએ તો c/a. અહીંયા c એટલે અચળ પદ, શું છે? -3. તો -3. a એટલે 1. તો જવાબ શું આવશે? -3. તો આ હતું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવો એ અહીંયા આવે છે. એન્ડ પહેલા આપણે શું શોધવાનું છે? શૂન્ય. હવે એવું નથી હોતું કે આખો દાખલો પૂછે. MCQમાં તમને એટલું બી પૂછી શકે છે કે એકલા શૂન્યો શોધો. તમને કોઈ પણ બહુપદી આપી અને શૂન્ય કઈ રીતે શોધવાના એ બધું આવે છે. હવે તમે ચેપ્ટર વાઇઝ IMP જોતા હોય, એક્ઝામ્પલ જોતા હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સને પણ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને ત્યાં જે લખેલું છે એમાં ટેલિગ્રામ લિંક બી છે એન્ડ વોટ્સએપ લિંક બી છે. તો ટેલિગ્રામ લિંકમાં જઈને તમે પૂછી શકો છો કોઈ પણ તમારા IMP જોતા હોય એક્ઝામ રિલેટેડ, લાઈક મેથેમેટિક્સના ધોરણ 10ના, ત્યાં તમે પૂછી શકો છો. અથવા 12 સાયન્સના જોઈતા હોય, ગણિત અને ફિઝિક્સના, તો તમે ત્યાં લખજો અને હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે? તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.